કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે ભગવાન શ્રી રામના આન બાન શાંતિ વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી, જેમાં ગરબી ચોકથી સિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે ગૌ માતાના સ્ટેચ્યુથી પસાર થઈ દિયોદર નાળાથી નિજ મંદિર પરત ફરી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને ઉજવણી કરાઈ, જેમાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે શ્રી રામ સેવા સમિતિ અને સિહોરી ગ્રામ પંચાયત સરપંચ સહિત 18 આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં દિયોદર તાલુકાના શુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કરતબો રજૂ કર્યા અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા, જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશી બાળકોને ટ્રેન્ડ કરીને યોગ્ય રીતે તૈયારીઓ કરાવી। ત્યારે હવે સિહોરીના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શોભાયાત્રામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ ભરત કડીસા બનાસકાંઠા। રામનવમીની વિસ્તારના સૌ લોકોને અને દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। દેશના લોકો ખૂબ નસીબદાર છે કે 500 વર્ષ પછી ભગવાન રામ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પધાર્યા અને એ પછી પહેલો ભગવાનનો પ્રસંગ એ રામનવમીનો પ્રસંગ આજે આખો દેશ ઉજવી રહ્યો છે અને આખી દુનિયા ભગવાનના દર્શન કરી રહ્યા છે। 12 વાગ્યા પછી આજે 12:30 વાગે ભગવાન રામનો ફરી એક વખત ચંદ્ર અભિષેક થવાનો છે, ત્યારે ફરી એક વખત દેશવાસીઓને ભગવાન રામના આશીર્વાદ રહે અને આ પ્રસંગે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે 500 વર્ષની તપસ્યા, કેટલાય લોકોના બલિદાન, કેટલાય રાજા રજવાડાઓ જે યુદ્ધો કર્યા એનું પરિણામ આજે મોદી